बहुत स्वागत है आपका द प्रिंट लाइंस में। मैं हूं अभिनेंद्र। जम्मू कश्मीर जाने वाली एक एक्सप्रेस ट्रेन को मेहसाणा स्टेशन पर रोक दिया गया। दरअसल एक व्यक्ति ने अहमदाबाद में ट्रेन छूटने के बाद कथित तौर पर उसमें बम होने की झूठी सूचना दी थी। पुलिस ने यह जानकारी शनिवार को साझा की। अहमदाबाद जम्मू तवी एक्सप्रेस ट्रेन में बम होने की झूठी सूचना देने के आरोप में पुलिस ने मानसिक रूप से अस्थिर व्यक्ति को हिरासत में लिया है। पश्चिमी रेलवे के पुलिस अधीक्षक बलराम मीणा ने बताया कि सुबह करीब 11:20 पर अहमदाबाद से ट्रेन को रवाना किया गया। यात्री अमित सिंह की ट्रेन छूट गई और उसने शहर के पुलिस नियंत्रण कक्ष को फोन करके दावा किया कि अहमदाबाद जम्मू तवी एक्सप्रेस ट्रेन में बम है। उन्होंने बताया कि ट्रेन को दोपहर करीब 12:30 बजे मेहसाणा स्टेशन पर रोका गया। बम निरोधक एवं श्वान दस्तों की मदद से करीब 1.5 घंटे तक उसकी गहन जांच की गई। उन्होंने बताया कि ट्रेन में एक लावारिस सामान बैग के अलावा कुछ भी संदिग्ध नहीं मिला, जिसमें आरोपी व्यक्ति का फोन नंबर और पता था। पुलिस के मुताबिक आरोपी के बैग को अहमदाबाद में ट्रेन में डाल दिया और समय पर चढ़ने में विफल रहा। अधिकारी ने बताया कि आरोपी ने दूसरी ट्रेन पकड़ी और उसे उझा रेलवे स्टेशन पर हिरासत में ले लिया गया। मूल रूप से राजस्थान के रहने वाले अमित सिंह अहमदाबाद में रहते हैं और बेरोजगार हैं। अधिकारी ने बताया कि वह पिछले 3-4 महीने से आर्थिक दिक्कतों से गुजर रहा था। उन्होंने कहा कि आरोपी ने जोधपुर जाने वाली एक्सप्रेस ट्रेन में यात्रा करने और वहां आत्महत्या करने की योजना बनाई थी। उसने ट्रेन छूटने के बाद हताशा और चिंता के कारण यह फर्जी कॉल किया। उन्होंने बताया कि रेलवे पुलिस, रेलवे सुरक्षा बल के कर्मियों और मेहसाणा पुलिस के कर्मियों ने श्वान दस्ते की मदद से ट्रेन की तलाशी ली, लेकिन उन्हें एक लावारिस बैग मिला जिस पर अमित सिंह का नाम लिखा था। હોસ્પિટલાઇઝ કરना था तो ज़्यादा नहीं खड़ा रखा। બેસેલો છે ને આપણે એ ટ્રેનમાંથી પકડ્યું છે એટલે અહીંયાથી મહેસાણાના જે ટીમે મદદ કરી। આજે જમ્મુ તવી ટ્રેન જે અમદાવાદથી અહીંયા પહોંચેલી હતી મહેસાણા, એમાં એક મેસેજ વાયરલ થયેલો હતો કે કોઈ વિસ્ફોટક પદાર્થ ટ્રેનમાં છે અને એને ટ્રેનની આકસ્મિક રીતે ચેકિંગ કરવાની છે। આ મેસેજ કંટ્રોલને મળ્યા, રેલવે પોલીસના બધા તંત્ર એક્ટિવેટ થયા અને એને ચેકિંગ ચાલુ કરી। સાથે સાથ મહેસાણા પોલીસની LCB SOGની ટીમની બધા ટીમ અને BDDS ટીમ સાથે આપણા ડોગ સ્ક્વોડ સાથે અહીંયા પહોંચી ગઈ હતી। એના પછી બધા ટ્રેનની ચેકિંગ ચાલુ કરવામાં આવેલી, જેમાં બધી ટ્રેનની ચોક્કસ રીતે ચેકિંગ થઈ બધા ડોગ સ્ક્વોડ અને BDDS સ્ક્વોડ દ્વારા, જેમાં કોઈ વાંધોજનક વસ્તુ મળેલી નથી। એના પછી એક ડબ્બામાંથી એક બેગ જેના કોઈ વાલી વારીસ હતા નહીં, એ બેગ કબજા કરવામાં આવેલા। એમાં પોલીસને આગળ બી તપાસ ચાલુ રાખી અને એના પછી જે કંટ્રોલમાં જે નંબરથી ફોન આવ્યો હતો એવી રીતેના વિસ્ફોટક વાંધાજનક પદાર્થનો એમાં એની લોકેશન ટ્રેસ કરવામાં આવેલી, જેમાં એની લોકેશન મહેસાણાની આવતી હતી। તો થોડા શક લાગતો હતો કે એ માણસ કદાચ અમદાવાદથી અહીંયા પહોંચેલા છે। એના પછી એના ફોન વચ્ચે બંધ થઈ ગયા, पर पुलिस ने अपनी तपास चालू रखी। जो बैग મળેલા હતા એમાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબર હતો। એના આગળ તપાસ કરવામાં આવેલી તો જે માણસને એમાં જો પેકેજ હતો એને એ પેકેજ જેને મોકલાયા હતા એના એક નંબર હતો, જેનાથી ખબર પડી જે માણસ જેના પેકેજ છે એના નંબર શું છે। પછી એક એ નંબર પર વાત કરી, એના ખબર પડી કે આ માણસ મહેસાણા આવી રહ્યા છે। એના પછી ફરીથી પુલિસને જ્યારે એની લોકેશન ટ્રેસ કરી તો એની લોકેશન ઊંઝાની આજુબાજુ આવતી હતી અને એ पुलिसने आ लगतो तो कि जो पाछड़ एक पूरीनी जो ट्रेन आवे छे एमां कदाच आ माणस छे। एना पछी पुलिसनी एक बीजी टीम त्यां ऊंझा पुलिस स्टेशन पहुंची गई थी, जेमां ए माणसनी फोटो अपने व्हाट्सएपनी आधारे मળી गई थी અને એના પછી આ માણસની ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવેલી છે। ત્યારે આવું કૃત્ય કેમ કર્યું હતું સર? કારણ આ માણસ જો સામે આવ્યા છે અત્યાર સુધી, આમાં વધુ પૂછપરછ અત્યારે બાકી છે। અત્યાર સુધી જો સામે આવ્યા છે એમાં આ લાગે છે કે એ માણસ અમદાવાદ હતો, સ્ટેશન પર હતો અને એના સામાન રાખીને એ આજુબાજુ પ્લેટફોર્મ પર ફરતો હતો જ્યારે એની ટ્રેન નીકળી ગઈ। એના પછી જ્યારે એની ટ્રેન નીકળી ગઈ તો એને ટ્રેન મહેસાણાથી પકડવાની હતી, તો એને એવી રીતેના મેસેજ કરી દીધું કે ભાઈ આ ટ્રેનમાં એવી રીતેની વાંધાજનક વિસ્ફોટક વસ્તુ છે જેથી ટ્રેનની ચેકિંગ વેકિંગ બધું ચાલે અને એને ટાઈમ મળી જાય કે મહેસાણા આવીને આ ટ્રેન પકડી શકે।